હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જસ્મીન કિચન। આજે આપણે છાશમાં નાખવાનો મસાલો બનાવીએ। એના માટે મેં 50 ગ્રામ ફુદીનો, 50 ગ્રામ કોથમીર અને મીઠા લીમડાની 7 થી 8 જેટલા પાંદડા લીધા છે। આ બધાને સારી રીતે કલાક તડકામાં અથવા અડધો દિવસ ઘરમાં રાખીએ તો પણ સરસ રીતે સુકાઈ જશે। ત્યારબાદ આપણે સૂકા મસાલા લઈએ। તેમાં 100 ગ્રામ જીરું, 7 થી 8 નંગ લવિંગ, एक मोटो टुकड़ो तजनो एकदम धीमा ताप पर आने शेकी लेवाना छे। त्यारबाद आपणे 150 ग्राम जेटला सूका धाणा लेवाना छे। तेने पण आपणे धीमा ताप पर एटले के 1 થી 2 मिनिट सुधी शेकवाना छे, वधारे नथी शेकवाना। अने पेलो ग्रीन मसालो अने आ बधा सूका मसालाने मिक्स करी लेवाना छे। त्यारबाद तेमां आपणे 1 चमची मीठुं, संचळ, अजमो, मरी पाउडर, हींग અને આમચૂર પાવડર બધું 1-1 ચમચી લેવાનું છે અને આમાં મિક્સ કરી દેવાનું છે। અને આ બધાને સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે ચાળણાની મદદથી ચાળી અને આખા વર્ષ માટે સ્ટોર કરી શકીએ છીએ। બહારથી મસાલો લેવો એના કરતાં આવી રીતે ઘરે બનાવીએ તો એકદમ હેલ્ધી પણ રહેશે અને આખું વર્ષ માટે સ્ટોર પણ કરી શકાશે। થેન્ક યુ।